નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે G7ની બેઠક મળી છે. G7 એટલે કે ગ્રુપ ઓફ 7 કે જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, US અને યુકેનો જે સમાવેશ થાય છે અને સાથે સાથે જ હવે તેમાં પાર્ટિસિપેશન કર્યું છે યુરોપિયન યુનિયને પણ. તો બીજી બાજુ જ્યારે આ G7ની બેઠક એ કેનેડાના કેનાન્સિસ્કીમાં જે અત્યારે હાલ મળવા પામી છે રવિવારથી મંગળવાર સુધી આ બેઠક મળી છે. 2002માં આ જ જગ્યા ઉપર આ બેઠક મળવા પામી હતી. જ્યારે આ સમિટની વાત કરવામાં આવે તો આ સમિટમાં અત્યારે હાલ તો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઇટલી, કેનેડા, જર્મની ઉપરાંત બ્રાઝિલ સાથે ઇન્ડિયા, સાઉથ આફ્રિકા, મેક્સિકો, યુક્રેન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના મહાસચિવ પણ આ બેઠકમાં અત્યારે તો ઉપસ્થિત થયા છે. જ્યારે G7ની વાત કરવામાં આવે તો તે વૈશ્વિક સુરક્ષા અને રાજદ્વારીને મજબૂત બનાવવા માટેનો એક ઉદ્દેશ જોવા મળતો હોય છે. સાથે સાથે જ ક્ષેત્રીય સમસ્યાઓ, અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી છે, ઇઝરાયલ અને ઈરાનની જે યુદ્ધની પરિસ્થિતિ છે, રશિયા અને યુક્રેનની જે યુદ્ધની પરિસ્થિતિ છે કે જેમાં એક જૂથ થઈને અત્યારે તો વલણ અપનાવવાની આ બાબત પણ જોવા મળતી હોય છે. સાથે સાથે એનર્જી સુરક્ષા, ટેકનોલોજી, કારોબાર જેવા ક્ષેત્રોમાં પણ અત્યારે તો રણનીતિક અત્યારે સહયોગ વધારવા માટેની પણ તમામ ચર્ચાઓ અત્યારે જોવા મળતી હોય છે. જ્યારે આ 51મી G7 સમિટ જે કેનેડામાં અત્યારે તો મળી છે, પણ તેની સાથે સવાલ એ જ છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે યુદ્ધની શરૂઆત તો થઈ ગઈ છે, 5 દિવસ થઈ ગયા છે, એટેક્સ યથાવત જોવા મળી રહ્યા છે. 224 જેટલા ઈરાનીઓના મૃત્યુ થયા છે, તો બીજી બાજુ 1481 લોકો તેમાં ઘાયલ થયા હોવાની જે પરિસ્થિતિ પણ સામે આવી રહી છે. ત્યારે યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે આ G7 બેઠક કેટલી મહત્વની તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જાનવી સોનૈયા કે જેઓ પત્રકાર છે, સાથે સાથે મનનભાઈ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે, અને સાથે નરેશભાઈ ચાવડા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડ ઓફ ટ્રસ્ટી છે, અને સાથે સાથે જ સનાતન મંદિરના બોર્ડ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ ટ્રસ્ટી પણ છે. જી નરેશભાઈ, મનનભાઈ અને જાનવીજી, આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. જાનવીજી, શરૂઆત મારે આપનાથી કરવી છે કે એક બાજુ જે રીતે યુદ્ધની પરિસ્થિતિ અને બીજી બાજુ G7 સમિટ, કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આ સમિટને પહેલા તો બધી સમિટની જેમ અત્યારે જે સમિટ થઈ રહી છે એમાં મેઇન રીઝન જે ડિસ્કશન ઓર પોઈન્ટ ઓફ જે અત્યારે થઈ રહ્યો છે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે એના ઉપર વાત ચાલી રહી છે. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એમાં US એક ભાગ છે પણ અને એક ભાગ નથી પણ. આપણે ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટેટમેન્ટ જોઈએ છે આ વોર ને રિલેટેડ, એમને આ વોરમાં પણ એમ જોઈએ છે કે કોઈ ડીલથી જો કામ પતી જતું હોય તો કામ પતાવી દઈએ. અને આઈ થિંક G7માં પણ ડિરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એમનું સ્ટેન્ડ એ જ રહ્યું છે. અને જેમ આપણને ખ્યાલ હોય તો કે આ જે ઇક્વેશન છે એમાં યુએસએનું જે સ્ટેન્ડ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઇઝરાયલનું સ્ટેન્ડ છે. કારણ કે ઇઝરાયલ પાસે વર્લ્ડની સૌથી ઇમ્પોર્ટન્ટ મિલિટરી છે, આર્મી છે, પણ એને બેક કરવા વાળું કોઈ હોય તો US છે. એટલે આઈ થિંક આ ટાઈમે આ G7 સમિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાં એ બધા જ એવા ઇમ્પોર્ટન્ટ નેશન્સ છે કે જે કોઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકે, બીટ ઈરાન ઓર ઇઝરાયલ ઓર ગાઝા ઓર રશિયા ઓર યુક્રેન વોર. કારણ કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી છે, મેં જે રીતે કહ્યું ને કે ક્ષેત્રીય સમસ્યાઓ સૌથી વધારે અત્યારે હાલ તો તેની ઉપર કહેવાય કે નજર અત્યારે હાલ તો કરવામાં આવી રહી છે. તે જ અનુસાર નરેશભાઈ, જ્યારે આજે G7 સમિટની વાત કરીએ છીએ, મેં પહેલાં કહ્યું તે અનુસાર G8 જે 2002માં મળી હતી તે આ જ જગ્યાએ કેનેડામાં જે મળી હતી ને તે ફરી એકવાર અત્યારે હાલ તો જે કેનેડામાં G7 સમિટ પણ જો ભૂતકાળની વાત કરીએ તો જાનવીજી મારી વાતથી અત્યારે હાલ તો એગ્રી કરશે કે જે કેનેડા અને ઇન્ડિયાના જે કહેવાય ને કે રિલેશન જે જોવા મળ્યા હતા તે થોડાક ટેન્સ જોવા મળ્યા હતા. G7 સમિટમાં પહેલાં ક્યાંક નરેન્દ્ર મોદીને ઇન્વિટેશન આપવામાં ન આવ્યું હતું. અત્યારે હાલ ફરી એકવાર જે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે, PM પણ અત્યારે હાલ ત્યાં છે. દરેક જે દેશના અત્યારે હાલ તો જે કહેવાય કે અત્યારે હાલ મુખ્યાઓ અત્યારે હાલ તો ત્યાં ઉપસ્થિત છે. ઇન્ડો કેનેડાના જે એક રિલેશન છે તેને લઈને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા G7 સમિટ પહેલાં અને પછી પણ. First of all, Nirman Newsna, to invite me.
ધન્યવાદ. હવે આપ જે કહો છો કે G7માં ભારત ઇન્વાઇટ નહોતું, હું એક સિક્વન્સ ઓફ ઇવેન્ટ તમને કહીશ. ઇન્ડિયાના અને કેનેડાના રિલેશન વર્ષોથી બહુ સારા હતા. યુરેનિયમની આપલે થયેલી છે 17th સેન્ચુરીમાં. પોલિયોની રસી 17th સેન્ચુરીમાં કેનેડાએ ઇન્ડિયાને આપી હતી જ્યારે જરૂર હતી. સેમ વે ઇન્ડિયાએ કેનેડાને પણ 2002માં 2022માં જ્યારે આ કોવિડ વખતે જ્યારે અમારા નેબર કન્ટ્રી અમારી જોડે નહોતા કેનેડા જોડે, ત્યારે ઇન્ડિયા આગળ આવી અને અમને વેક્સિન કોવિડ વેક્સિન આપેલી છે. તો રિલેશન બહુ સારા હતા, પીપલ્સ ટુ પીપલ્સ થાય પણ મેક્સિમમ છે. ઇન્ડિયન ડાયસ્પોરા ઇઝ ધ બિગેસ્ટ ડાયસ્પોરા ઇન કેનેડા કમ્પેર ટુ ઓલ અધર. હવે આ સિચ્યુએશનમાં તમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ જુઓ તો નો ડાઉટ રિલેશન બિટ્રેટ થયા હતા અમુક રીઝનોના કારણે, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. પણ ઇલેક્શન પહેલા, અમારું કેનેડા ઇલેક્શન થયું એની પહેલા ઓલરેડી માર્ક કાર્નેગી જે અમારા પ્રાઇમ મિનિસ્ટર છે એમને કહ્યું હતું, વી નીડ અ ન્યૂ ફ્રેન્ડ એન્ડ ઇન્ડિયા ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ વેન વી આર લુઝિંગ ધ અવર નેબર કન્ટ્રી એઝ અ ફ્રેન્ડ ઇન ઇકોનોમિક સેન્સ. એને આગળ વધતા જે આપણે કહ્યું કે પહેલા નતા બોલાવવામાં આવ્યા G7માં, પણ હું એવું પર્સનલી માનું છું મે બી ઇઝ અ સ્ટ્રેટેજી, પાર્ટ ઓફ ધ સ્ટ્રેટેજી ઓફ ધ સિક્યોરિટી રીઝન હોઈ શકે, બરોબર. આપણે કોઈ જાણતા નથી કે શું કારણથી. ઇવેન્ચ્યુઅલી મોદી સાહેબ ગઈકાલે આવી ગયા છે. હું અત્યારે કલગરીમાં જ છું અને ઘણા બધા ડાયસ્પોરાના માણસો એક્રોસ કેનેડાથી કલગરી આવ્યા છે ટુ વેલકમ હિમ એકચ્યુઅલી. પણ ટોરન્ટોથી 5 થી 7 જણનું ગ્રુપ આવ્યું છે જે રિલેટેડ વિથ ચેમ્બર એન્ડ અધર થિંગ. હવે જો તમે જો ટાઈપ જો ઇકોનોમિક ટાઈની તો G7માં ઇન્વાઇટ પણ થયા આયા, અને મેઇન રીઝન બિફોર 3-4 ડે બંને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસે એનાઉન્સ કર્યું છે કે વી વિલ શેર ધ ઇન્ટેલિજન્સ વિથ ઈચ અધર. ઇટ્સ અ બિગેસ્ટ બ્રેક થ્રુ ટુ શો ધ ગુડ રિલેશન. હું તો એવું માનું છું કે G7ના આખી મિટિંગમાં જો સૌથી સારો પોઝિટિવ ઇસ્યુ બન્યો હોય તો ઇન્ડિયા અને કેનેડાના રિલેશન જે એક સ્ટેજમાં આગળ વધી ગયા છે, બંને પ્રાઇમ મિનિસ્ટર મોટિવેટેડ છે રિલેશન આગળ વધારવા માટે, એ બહુ પોઝિટિવ છે. અને જ્યારે ઇન્ટેલિજન્સ શેર કરશે તો આપણે બધા જાણીએ છીએ ટેરરિઝમને ઇન્ટેલિજન્સ શેર કરશે તો કયા કયા બંને કન્ટ્રીનો શું ફાયદો છે. હવે જો ઇકોનોમિક વાત કરીએ તો એટલે કોલસો છે, બરોબર, એ છે, પ્લમ્બર વુડ છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે, અને એ ઇન્ડિયાથી કેનેડાથી ઇન્ડિયામાં આ વસ્તુ આવી શકે છે. એ જ રીતે ઇન્ડિયામાંથી ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, એના બહુ મોટી પ્રોસ્પેક્ટ છે. અને જે એઆઈ નું અત્યારે G7 હોય G20 હોય એ કન્ટ્રી વચ્ચે એઆઈમાં કોણ આગળ જશે જે હજુ અનફોર્ચ્યુનેટ છે. કોણ જશે, નો વન નો એકચ્યુઅલી વિચ કન્ટ્રી ડુઇંગ બેટર એકચ્યુઅલી. એ સમયે કેનેડા અને ઇન્ડિયા વચ્ચે ટેકનોલોજી શેર અને એઆઈ સેક્ટરમાં ઘણા પ્રોસ્પેક્ટ છે. અને વી હોપ એઝ અ ચેમ્બર, એઝ અ ઇન્ડો કેનેડિયન અને એઝ અ કેનેડિયન કે આ વસ્તુમાં બંને રિલેશન પહેલા પણ સારા હતા અને હવે ધીરે ધીરે સ્ટ્રોંગ બનશે. તો G7ના આઉટકમમાં ઇન્ડિયા અને કેનેડા રિલેશન જે સારા બનશે એ હું સૌથી મોટો આઉટકમ માનું છું. સાચી વાત છે ને ક્યાંક અત્યારે હાલ તો ઇન્ડિયા અને કેનેડાના રિલેશન ક્યાંક વધારે પડતા આગળ વધે તેવી જ આશા. જાનવીજી, આપણે કંઈ કહેવું છે? એક વસ્તુ કોમન હતી, જસ્ટિન ટ્રુડો હતા ત્યારે કે પછી અત્યારે માર્ક કાર્ની છે ત્યારે, એ છે ખાલિસ્તાની મુવમેન્ટ. આપણે ઇન્ડિયા અને કેનેડાની રિલેશનની વાત કરીએ તો આપણે ખાલિસ્તાનીનું આખું જે પોઈન્ટ છે એને ઇગ્નોર ના કરી શકીએ. પીએમ મોદી કેનેડા પહોંચ્યા ત્યારથી ત્યાંનું જે ગુરપ્રીતસિંહ પન્નુનું જે જસ્ટિસ ફોર શીખ નું જે આખું ગ્રુપ છે, એ લોકોએ પ્રોટેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર મોદી અગેન્સ્ટ ચાલુ કરી દીધા. એ લોકોએ હજી એ પ્રોટેસ્ટ કન્ટિન્યુ રાખ્યા છે. એ લોકોએ કીધું પીએમ જશે ત્યાં સુધી અમે પ્રોટેસ્ટ કરશું. એટલે અત્યારે તમે પોસ્ટર્સ બી જુઓ તો એમાં પ્રાઇમ મિનિસ્ટર આમ બિહાઇન્ડ ધ બાર્સ હોય એવા એ લોકોએ પોસ્ટર્સ ક્રિએટ કર્યા છે. એ લોકોનો એન્ટી ઇન્ડિયા એજન્ડા કે એન્ટી પીએમ મોદી એજન્ડા જે છે એ અત્યારે પણ રસ્તા ઉપર દેખાઈ રહ્યો છે. અત્યારે મેઇન ક્વેશ્ચન એ જોવાનો છે કે માર્ક કાર્નીએ ઇન્ડિયાને ઇન્વાઇટ કર્યું, પ્રાઇમ મિનિસ્ટર મોદીને ઇન્વાઇટ કર્યા G7માં, પણ હવે આના પછી શું? આના પછી કઈ રીતે પગલા લેશે ખાલિસ્તાની મુવમેન્ટને કંટ્રોલ કરવામાં, કે આના પછી કયા સ્ટેપ્સ લેશે કે ઇકોનોમિક ટાઈઝ વધારવામાં, એ જોવાનું વધારે અગત્યનું છે. ઇન્વાઇટિંગ ઇન્ડિયા ટુ G7 ઇઝ ફર્સ્ટ સ્ટેપ, બટ ઇટ્સ જસ્ટ ધ બિગિનિંગ. આ ખાલી શરૂઆત છે. અને એ જ સવાલ એ જ છે કે જ્યારે ટેરરિઝમની આપણે વાત કરતા હોઈએ છીએ તો બીજી બાજુ અત્યારે આ જે પહેલું પણ અત્યારે જોવો બહુ જરૂરી છે. તેને લઈને સ્ટેન્ડ લેવું પણ બહુ જરૂરી છે. આગામી સમયમાં તેને લઈને કયા પ્રકારની ચર્ચા થશે તે તો એક સવાલ છે. પણ મનનભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે આપણે અત્યાર સુધી રશિયા અને યુક્રેનની તો વાત કરીએ, હવે ઇઝરાયલ અને ઈરાનની અત્યારે હાલ તો બાબત જોવા મળી રહી છે. બંને પાસે એમ કહેવાય ને કે ના આર્મી તો ઘણી સારી એવી જોવા મળી રહી છે, પણ ક્યાંક હવે ઇઝરાયલ પાછી પાની કરવા માટે તૈયાર નથી તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી યજ્ઞજી, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. નિર્માણ ન્યૂઝના દર્શકોને જય હિન્દ. જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ શરૂ થયો, આજે 5મો દિવસ છે, અને અત્યારે જે રીતે ડેવલપમેન્ટ જોવા મળી રહ્યા છે એ જોતા ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ઈરાન
અમેરિકાની મદદ વડે ઇઝરાયલ અમેરિકાની મદદ વડે ઈરાન પર કંઈક મોટો હુમલો કરવા જઈ રહ્યું છે. એટલે આ સંઘર્ષ જે છે એ ઇઝરાયલે જે એના એમ્સ લીધા છે કે ઈરાનની ન્યુક્લિયર કેપેબિલિટીઝને સંપૂર્ણપણે ખતમ કરી નષ્ટ કરી નાખવી, અને ઈરાન તરફથી રિસ્પોન્સ એટલો બધો કેલિબ્રેટેડ અને એમ કહી શકાય કે ઇઝરાયલને કેવું છે કે તમે જયારે વળતો જવાબ આપો, ઈરાને જયારે વળતો જવાબ ઇઝરાયલને આપ્યો છે ત્યારે એ ડિટર કરવા વાળો નથી, એટલે ઇઝરાયલને ડિટરન્સ નથી થયું. એટલે ક્યાંક ને ક્યાંક એક રીતે એવું પણ કહી શકાય કે અમેરિકા અને ઇઝરાયલ એ બંને દેશોને ઈરાનની જવાબ આપવાની તાકાત, એની શું કેપેસિટી છે એ ખબર પડી ગઈ છે છેલ્લા 5 દિવસની અંદર. એટલે એક વિધિન ધેટ કેપેબિલિટી ઈરાન ભલે સ્ટ્રાઇક વળતું કરી રહ્યું હોય, પરંતુ જે રીતે અમેરિકા તરફથી, અમેરિકન પ્રેસિડેન્ટ તરફથી ઓપન થ્રેટ્સ ઈરાનને આવી રહ્યા છે, અને નો ડાઉટ ઇસ્લામિક ન્યુક્લિયર બોમ્બ, ઇસ્લામિક અણુબોમ્બ એ વિશ્વ શાંતિ માટે મોટો ખતરો છે. એને સંપૂર્ણપણે એને નષ્ટ કરવો, એ ન બનવા દેવો, અને જો બની ગયો હોય તો એને નષ્ટ કરવો એ વિશ્વ શાંતિ માટે બહુ જરૂરી છે. પરંતુ અમેરિકાએ એ પણ જોવાની જરૂર છે કે સૌથી પહેલો ઇસ્લામિક અણુબોમ્બ ઈરાને નહીં પાકિસ્તાને બનાવ્યો હતો, જેને એને બગલવચ્ચું બનાવીને પોતાની પાસે રાખ્યું છે. બંને દેશો, ઈરાન હોય કે પાકિસ્તાન, બંનેની ન્યુક્લિયર એન્રિચમેન્ટના પ્રોગ્રામની શરૂઆત અમેરિકાથી થઈ હતી. અમેરિકન પ્રમુખ જયારે નિક્સન હતા ત્યારે એમણે, મને યાદ છે ત્યાં સુધી, જો પ્રેસિડેન્ટ નિક્સન ત્યારે હતા ત્યારે એટમ ફોર પીસ નામનો એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો, જેના અંતર્ગત ઈરાન અને પાકિસ્તાન આ બંને દેશોમાં આણ્વિક એન્ગેજમેન્ટની શરૂઆત થઈ હતી. એટલે આણ્વિક શસ્ત્રોની દોડમાં ઈરાનને મદદ કરનારું, ઈરાન અને નોર્થ કોરિયા જેવા રોગ નેશન્સને મદદ કરનારું પાકિસ્તાન આજે પોતે એક આણ્વિક રાષ્ટ્ર બનીને બેઠું છે, અને પાકિસ્તાનમાં રહેલો ઇસ્લામિક અણુબોમ્બ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. એને ભૂલીને અમેરિકા કેવળ ને કેવળ ઈરાનને ટાર્ગેટ કરે છે, અને બીજી તરફ પાકિસ્તાનને ઘટાડે છે. એ જોતા ભારત માટે ઘણા આમાં પ્રશ્નો છે, અને ભારતે કઈ રીતે પાકિસ્તાન સામે લડવું પડશે, આગળ જતા શું કરવું પડશે, એ પણ ભારતમાં બિલકુલ. અને મનનભાઈ, એક બાબત મારે એ પણ આપણે પૂછવી છે કે લાસ્ટ ઘણા સમયથી જો જોવા જઈએ ને તો દરેક દેશ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી, દરેક લોકો ન્યુક્લિયર એટેકની અત્યારે તો જે આ ધમકી આપી રહ્યા છે. પછી ઇન્ડિયા અને પાકિસ્તાનની પણ જે સિચ્યુએશન સામે આવી હતી ત્યાં પણ ક્યાંક આ બાબત અત્યારે તો જે જોવા મળી હતી. ઈરાન અને ઇઝરાયલની પણ જે અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં પણ ક્યાંક અત્યારે તો 1 by 1 ન્યુક્લિયરની જ બાબત અત્યારે તો જે ચર્ચાઈ રહી છે. અને બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એમ કહ્યું કે હવે આમાં સીઝફાયર નથી જોઈતું, હવે આનો અંત જોઈએ છે, ન્યુક્લિયરની ધમકી કોઈ આપશો નહીં તેવી પણ બાબત જોવા મળી છે. આપ મનનભાઈ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હું જે સમજુ છું ત્યાં સુધી કે તહેરાન એટલે કે ઈરાનનું પાટનગર અને એની આસપાસ, એટલે કે ક્યાંક પર્વતોમાં 2-3 જગ્યાએ છુપાવેલી ઈરાને પોતાની ન્યુક્લિયર એન્રિચમેન્ટ ફેસિલિટી હોય કે પછી આપણને ખબર નથી, આપણી પાસે કન્ફર્મ નથી કે ઈરાન પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે કે નહીં, પરંતુ જે એની આની કેપેસિટી આપણે ગણીએ કે પછી એન્રિચમેન્ટના એના સેન્ટ્રીફ્યુજીસ હોય કે પછી બીજી કોઈ એની ફેસિલિટી હોય, એને નષ્ટ કરવા જશો એટલે કે ઇઝરાયલ અમેરિકાની મદદ વિના તો સૌથી પહેલા અંડરગ્રાઉન્ડ ફેસિલિટીઝને નષ્ટ કરી શકે તેમ નથી. એના માટે તમારે જે મધર ઓફ ઓલ બોમ્બ્સ જેને કહેવાય, જે અમેરિકા પાસે છે, અને એને બોમ્બને કેરી કરવા માટે જે B-2 બોમ્બર વિમાન જોઈએ, જે એ પણ અમેરિકા પાસે છે, ઇઝરાયલ પાસે નથી. ભારત પાસે પણ નથી, નો ડાઉટ, એટલા મોટા બોમ્બ્સને કરી શકે તેવા વિમાનો. એટલે તો જ એ આખા પર્વતને બહુ મોટે પાયે નુકસાન કરીને નષ્ટ કરી શકાય. અને એનાથી ઈરાનની સંપૂર્ણપણે અત્યાર સુધીમાં ઈરાને જે કંઈ પોતે આણ્વિક ક્ષમતા ડેવલપ કરી હોય, અણુ શસ્ત્રો બનાવવા તરફ કરી હોય, જેને ઈરાન ના પાડતું હતું અત્યાર સુધી, અને તે પછી પોતે આણ્વિક એનર્જી એટલે કે ન્યુક્લિયર એનર્જી જેના વડે પાવર પ્લાન્ટ ચાલે એની કેપેસિટી એને ડેવલપ કરી હોય, તો એ બધું જ ઈરાનનું સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય એને માટે એની જે કોશિશ થશે, જે લાગી રહ્યું છે કે આવતા થોડા દિવસોમાં કદાચ થશે, કેમ કે તહેરાનને ખાલી કરવાની વોર્નિંગ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે આપી ચૂક્યા છે. ભારતીય દૂતાવાસે પણ ઇમરજન્સી 24 કલાકના નંબરો જારી કર્યા છે અને કીધું છે કે સૌથી પહેલા સ્ટુડન્ટ્સ અને બાકી જે 10,000 ભારતીયો જે ઈરાનમાં છે એ લોકો જલ્દીથી જલ્દી દેશને ખાલી કરે. એટલે જો મધર ઓફ ઓલ બોમ્બ્સ શીખવામાં આવે, આ થાય તો આણ્વિક હુમલો થયો હોય એટલો જ મોટો વિનાશ થશે. બીકોઝ જ્યારે તમે કોઈ પણ દેશના ન્યુક્લિયર એનરિચમેન્ટ પ્લાન્ટ પર અથવા તો આણ્વિક ફેસિલિટી પર હુમલો કરો છો ત્યારે જેમ કે અણુ લીકેજ થાય, ન્યુક્લિયર લીકેજ થાય, એને લીધે
અને જે વિસ્ફોટો કેમ કે સેકન્ડરી વિસ્ફોટો જે થાય કેમ કે તમે એની અણુ કેપેસિટી ઉપર જ હુમલો કરો છો, એને લીધે એક અણુ હુમલા જેટલું જ તારાજી સર્જાય. અને એટલા માટે જ મને જે પ્રાઇમરી અત્યારે સંકેતો મળી રહ્યા છે કે આ બધા દેશોને ખાલી કરવાનો માટે કહેવામાં આવી રહ્યું છે, લોકોને ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેરાનથી ભાગતા લોકોની કતારો રોડ ઉપર જોવામાં આવી રહી છે. વળી જે રીતે વોર્નિંગ્સ વૈશ્વિક સ્તરે જઈ રહી છે કે ભાઈ યા તો ઈરાન અત્યારે જે સંધિ છે અણુ સંધિ એટલે કે મીડિયેટર્સને જે લોકો એની જ્યાં એને એની ન્યુક્લિયર ફેસિલિટીઝ બનાવી છે ત્યાં લોકોને આવવા દે અને એનું ઇન્સ્પેક્શન કરવા દે, એના માટેની સંધિ ઉપર તૈયાર થઈ જાય ને પોતે ન્યુક્લિયર શસ્ત્રોને ક્યારેય ઉપયોગ નહીં કરે એના પર સહી કરી દે, નહીં તો પછી ઈરાને બહુ મોટા પરિણામો માટે તૈયાર રહેવું પડશે. એટલે આ જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. જી અગ્નભાઈ, કંઈક મોટું થવા જઈ રહ્યું છે ને જાનવીજી. એક બાબત આંખે ઉડીને વળગે તેવી છે કે G7માંથી ડોનાલ્ડ ટ્રમ્પ નીકળી ગયા. એક જે ફોટો સેશન હતો, ફોટો સેશન જેવું પદ્યું, મારે અમેરિકા જવું પડશે તો તેમના દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ને તે અચાનક જ નીકળી ગયા. આપ એ બાબતે પણ કરી જોઈ રહ્યા છો, પ્લસ સીઝ ફાયર નહીં, હવે તો અંત જોઈએ છે. પેલા તો જે ડોનાલ્ડ ટ્રમ્પ નીકળી ગયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું કે હું આ સીઝ ફાયર માટે કે ઈરાનના વોર ને રિલેટેડ કોઈ ન્યૂઝ હતું કે કંઈ કામ હતું, એ રીઝન નહોતું. અને એ ઇમેન્યુઅલ મેક્રોન ઉપર બી બ્લેમ કરે છે કે ઇમેન્યુઅલ મેક્રોને આવું બહાર પાડ્યું હતું કે હું આવી રીતે નીકળી ગયો હતો અને આ સીઝ ફાયરના કામ માટે નીકળી ગયો હતો. પણ ઇમેન્યુઅલ મેક્રોન હંમેશા ખોટા સમાચાર આપતો હોય છે, એવું ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેટમેન્ટ હતું. હવે કમિંગ બેક ટુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની જે વાત છે, મને એવું લાગે છે કે બેન્યામિન નેતન્યાહુ જે ઇઝરાયલને અત્યારે હેડ કરે છે એને ઇઝરાયલથી લેવા દેવા નથી અને એને ખુરશીથી લેવા દેવા છે. તમે ગ્લોબલ રેટિંગ્સ જોવો અત્યારે તો આજના દિવસે ઇઝરાયલમાં ચુનાવ થાય તો બેન્યામિન નેતન્યાહુ હારી જાય અને 100%ની વાત છે. એટલે એક વોરથી બીજા વોર ઉપર જવું એ એના દેશ માટે નહીં, બીજા માટે નહીં, પણ એની ખુરશી માટે, એની સત્તા માટે બહુ અગત્યનું છે. અને એટલે જ તમે બેન્યામિન નેતન્યાહુનો અત્યારે ટ્રેક રેકોર્ડ જુઓ તો એને ઇઝરાયલમાં શું કામ કર્યું અને યુદ્ધ શું કર્યું એ બેનું કમ્પેરિઝન કરો તો રિઝલ્ટ સામે છે કે એકચ્યુઅલી એ દેશના વડા તરીકે કામ શું કરી રહ્યા છે. સેકન્ડ પાસો જે હું જોઉં છું, અત્યારે આ વોર જો કન્ટિન્યુ થાય ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું તો સૌથી વધારે તેલ અને ગેસ ઉપર ઇમ્પેક્ટ થાય. આપણે જોઈએ કઈ રીતે તો ફ્રાઈડેના જ ઓઇલ પ્રાઇસીસ 7% વધી ગયા હતા. એશિયાનું 70% જે ઓઇલ છે એ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ થી એશિયામાં આવે છે. સ્ટ્રેટ ઓફ હોર્મોઝ આપણે મેપ ઉપર જોઈએ તો એ ઈરાનની પાસે છે. ઈરાન પાસે અત્યારે ક્ષમતા છે કે એ જે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ છે, એક આપણે મેપમાં જોઈએ તો બહુ આપણને એક પતલું જગ્યા દેખાશે, એને ડેફિનેટલી એ ચોક કરી શકે છે, એને રોકી શકે છે. અને એની કારણે ઇન્ડિયાનું કે એશિયન કન્ટ્રીઝનું જે ઓઇલ એન્ડ ગેસ છે એનું ડેફિનેટલી ઇમ્પેક્ટ થાય. હવે આપણે ઓઇલ મિનિસ્ટ્રીના આપેલા જ થોડાક આંકડા જોઈએ કે આપણી પાસે રિઝર્વ કેટલું છે ઓઇલ એન્ડ ગેસનું. તો હું જોઈ રહી હતી ઓઇલ મિનિસ્ટ્રીના આંકડા, ક્રૂડ ઓઇલનું જે ડોમેસ્ટિક યુઝ છે એના માટેનું આપણી પાસે 74 ડેઝનું રિઝર્વ છે અને પેટ્રોલિયમ કમર્શિયલ યુઝ માટેનું છે એનું 10 ડેઝનું રિઝર્વ છે. એટલે જો આપણી પાસે આટલા ઓછા દિવસનું રિઝર્વ હોય પેટ્રોલિયમ અને ગેસનું તો ડેફિનેટલી નિયર ફ્યુચર જો આ વોર કન્ટિન્યુ થાય તો ઇન્ડિયાના હિતમાં નથી કે આપણે કોઈ સાઈડ લઈએ, ઇન્ડિયાના હિતમાં નથી કે આ વોર કન્ટિન્યુ થાય. એટલે એ પણ એક છે કે અત્યારે ઇન્ડિયાએ બહુ ડિપ્લોમેટિક સ્ટેન્ડ રાખ્યું છે, કોઈ સાઈડ નથી લીધી, ઇઝરાયલ હોય કે ઈરાન હોય, કારણ કે અલ્ટિમેટલી આ જો વોર કન્ટિન્યુ થયો તો ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પેક્ટ ડેફિનેટલી દેખાશે. નરેશભાઈ, જ્યારે ઇન્ડો કેનેડાના રિલેશનની આપણે વાત કરતા હોઈએ ત્યારે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને હજુ પણ ચર્ચા કરવાની જરૂરિયાત જોવા મળતી હોય છે. તો આજે G7 સમિટ છે અને ત્યારબાદ જે દ્વિપક્ષીય ચર્ચાઓ પણ અત્યારે હાલ તો જે કેનેડાના જે પ્રાઇમ મિનિસ્ટર છે અને ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર વચ્ચે થાય તેવી શક્યતાઓ પણ છે. તો તેમાં કયા કયા મુદ્દાઓ ચર્ચાઈ શકે તેમ છે? જો એક બહુ સરસ સ્ટેટમેન્ટ આપણા બંને જે કલિંગ છે એમને દે ગિવ વેરી ગુડ ઇનપુટ. પણ એક વસ્તુ કે જે એનર્જી સેક્ટર છે, જે ઓઇલ ડિમાન્ડ વર્લ્ડ વાઇડ જે અસર થશે, તો કેનેડામાં બે ટાઈપનો ઓઇલ છે. એક સેન્ડ ઓઇલ છે ને રેગ્યુલર ઓઇલ. રેગ્યુલરનો રિઝર્વ એટલો મોટું છે, સેકન્ડ લાર્જેસ્ટ રિઝર્વ ઇન વર્લ્ડ એકચ્યુઅલી. જે એનર્જી સેક્ટર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયા એન્ડ કેનેડા એન્ડ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. એ જ રીતે આપણે જે કહ્યું કે જે મને જાનવીબેને જે કહ્યું પ્રશ્ન કે ખાલિસ્તાનનો ઇસ્યુ છે, પણ હું શ્યોરલી કહીશ એઝ આઈ એમ લિવિંગ ઇન કેનેડા ફોર 22 years કે 5% થી લેસ કોમ્યુનિટી છે, બરોબર.
એ લોકો આ પેનેટ્રેટ કરે છે. રેસ્ટ ઓફ ઓલ શીખ કોમ્યુનિટી, કેનેડિયન શીખ કોમ્યુનિટી, દે આર સો ગુડ એકચ્યુઅલી. ડે ટુ ડે લાઈફમાં અમે જોઈએ છીએ. હવે જે 5% વાત છે, બરોબર, એમને પણ જવાબ મળી રહ્યો છે, મેઇન સ્ટ્રીમમાંથી મળ્યું છે. એનો એક એક્ઝામ્પલ આપીશ. 1 મહિના પહેલા બ્રિટિશ કોલંબિયા, જે હબ ઓફ ધ ખાલિસ્તાન કહેવાય છે, ત્યાં બીસી બ્લુ પાર્ટી થઈ. એનો મેઇન મેન્ડેટ જ એન્ટી ખાલિસ્તાની છે. સી ઇઝ અ વ્હાઇટ મેમ્બર, એમપીપી ધારાસભ્ય છે, એમને શરૂ કરેલી પાર્ટી છે. તો આ નેચરલી શરૂ થયું છે. જે ખોટું વસ્તુ છે, ખરાબ વસ્તુ છે, જે લોકલ સોસાયટીને ડિસ્ટર્બ કરે છે, એ બધા માટે એવું જ છે. ઇન્ડિયા માટે એવું છે, કન્ટ્રી એઝ અ કન્ટ્રી, અને લોકલ કોમ્યુનિટીમાં ડિસ્ટર્બિંગ થઈ રહ્યું છે. ઇવન એમનું જે પ્રોટેસ્ટની જગ્યા આપી છે ને, એઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી, ઇન્ડિયા હોય કે કેનેડા હોય કે યુએસ હોય, દે નીડ ટુ ગીવ અ પ્રોટેસ્ટની જગ્યા. અને ખાલિસ્તાનની બીજા કન્ટ્રી માટે પણ પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. અને આ ડેઝિગ્નેટેડ 3 જગ્યા કરવામાં આવેલા છે. અને એ જસ્ટ ફોર એક્ઝામ્પલ મોદી સાહેબની એન્ટ્રી થઈ, આઈ હર્ડ 2 કલાક પહેલા પરમિશન પતી ગઈ હતી. 48 કલાક માટે કોઈ પ્રોટેસ્ટ કર્યું, જે 5 કિલોમીટર દૂર હતું જગ્યાથી, બરોબર, જે એમને રહેવાની જગ્યા હતી, 2 કલાક પહેલા પતી ગયું હતું. તો ઇન શોર્ટ કહેવા માંગુ, એ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ઇસ્યુ છે, અને એ રિઝોલ્વ થશે ને. એના જે 3 મેજર સ્ટેપ થયા છે, નરેન્દ્ર મોદી સાહેબ કેનેડામાં આવ્યા, એઝ અ બિગ માઇલસ્ટોન ફોર ધ ગુડ રિલેશન. ફર્સ્ટ સ્ટેપ, આઈ અન્ડરસ્ટેન્ડ ધ ફર્સ્ટ સ્ટેપ આફ્ટર ધ રિકન્સાઇલેશન ઓફ ધ રિલેશનશિપ. બટ બંને વચ્ચે જે ઇન્ટેલિજન્ટ અને ટેરરિસ્ટ ઇન્ટેલિજન્સની જે શેર થશે, બરોબર, બંને ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડિસિઝન થયું છે, એની ઉપર એમનું જે ટ્રીટી થશે, ઇટ્સ અ વેરી બિગ સ્ટેપ એકચ્યુઅલી. અને લોંગ રનમાં આ રિલેશન સારા થશે. અને દેર આર લોટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી બિટવીન ફોર બિઝનેસ માટે, બંને કન્ટ્રી માટે. એ બધી મોબિલાઇઝ થશે, આગલા વર્ષોમાં જોવા મળશે. અને જો ઇન્ડો કેનેડા ટ્રેડ એગ્રીમેન્ટ જો ફુલફિલ થાય આગલા 2 વર્ષમાં બંને ગવર્મેન્ટ ટ્રાયથી, અને ઇટ્સ અ વેરી ગુડ પોઝિટિવ સ્ટેપ, એન્ડ વી હોપ ફોર ધેટ. બિલકુલ. અને બીજી બાજુ જ્યારે દ્વિપક્ષીય ચર્ચા પણ થવાની છે, તેમાં કયા કયા મહત્વના મુદ્દાઓ ચર્ચાઈ શકે છે, નરેશભાઈ? હા, એનર્જી સેક્ટર ઇઝ અ મેઇન કોર થિંગ, આઈ બિલીવ. એન્ડ સિક્યુરિટી ઇન્ટેલિજન્સ, આ બંને ઉપર આઈ બિલીવ એમાં એમઓયુ બંને કન્ટ્રી વચ્ચે ટ્રીટી એગ્રીમેન્ટ સાઇન થશે. અને ગિવિંગ ધ એક્ઝામ્પલ, એ જ પાર્ટીની ગવર્મેન્ટ છે અત્યારે, બરોબર, જે કેનેડામાં. પણ જે પહેલા ગવર્મેન્ટ હતી, એ બીજી એક પાર્ટી એનડીપીના સપોર્ટથી હતી. આ વિધાઉટ સપોર્ટ છે. કરંટ પ્રાઇમ મિનિસ્ટર છે, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેનેડા, ઇઝ વેરી પોઝિટિવ અબાઉટ ઇન્ડિયા. અને એક એક્ઝામ્પલ આપીશ, પોતે જ્યારે બ્રુકફિલ્ડમાં હતા, current prime minister, they have majority investment in India, so he know the Indian economy, he know the Indian whole value of the Indian strategic value of India in the whole world actually. So 2-3 બીજા પણ, ફોર એક્ઝામ્પલ, એનર્જી સેક્ટરમાં તો થશે જ, સિક્યુરિટી ઇન્ટેલિજન્સમાં થશે, અને સ્ટાર્ટઅપ ટેકનોલોજી ફ્રોમ ઇન્ડિયા ટુ ઇન કેનેડા સોલ, એ પણ એક શક્યતા થઈ રહી છે. અમારે ટ્રેડ મિનિસ્ટર જોડે ઓફલાઈન વાત થઈ હતી, તો બીજા રીઝન કારણે દેટ વાય એટ ધેટ ટાઈમ હી મેન્શન એકચ્યુઅલી, કેનેડિયન ટ્રેડ મિનિસ્ટર. આજે કોઈ પણ અત્યારે તો ડિસિઝન લેવાય, તેનાથી ભારત અને કેનેડા વચ્ચેના જે રિલેશન ક્યાંક થોડા ઘણા ટેન્સ થયા હતા, એમાં સુધારો આવશે? સુધારો થશે. અને હું એક વસ્તુ આમાં ક્લિયર કરીશ આપને લોકોને, જે ઇમિગ્રેશન માઇગ્રેશન સ્ટુડન્ટનું ઘટ્યું છે, એ ફક્ત ઇન્ડિયા માટે નથી ઘટ્યું. ઇટ્સ અ કેનેડિયન સ્ટ્રેટેજી ફોર લોકલ જે અનએમ્પ્લોયમેન્ટ વધ્યું છે, એના કારણે વર્લ્ડ વાઇડ દરેક કન્ટ્રી માટે છે. પણ એમાં મોસ્ટ સોર્સ કન્ટ્રી ઇન્ડિયા હતું, એટલે ઇન્ડિયા મોસ્ટ ઇફેક્ટ થયું છે. પણ એ પણ હવે સ્ટેપ બાય સ્ટેપ રિકન્સાઇલ થઈને વધશે, કારણ કે કેનેડાને હંમેશા સારા ઇમિગ્રન્ટની જરૂર છે. 1% પોપ્યુલેશન ઇમિગ્રેશન વધે તો રિલેશન વધશે, તો એમને હોપ છે. અને સ્ટેપ થઈ રહ્યા છે, સ્ટેપ એક્શનમાં થઈ રહ્યા છે. અત્યારે G7 અને જે વોર ચાલી રહ્યો છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે, એનામાં આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિસ કરી દીધી. એ છે કે પ્રાઇમ મિનિસ્ટરનું જે સાયપ્રસ કન્ટ્રીમાં જે વિઝિટ હતું, એ બહુ અગત્યનું હતું. અને એના વિશે આઈ રીલી વોન્ટ ટુ ટોક, કારણ કે અત્યારે જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું, ત્યારે તુર્કીએ પાકિસ્તાનને ડિરેક્ટલી ઇનડિરેક્ટલી સપોર્ટ કર્યું હતું. અને અત્યારની જે પ્રાઇમ મિનિસ્ટરની વિઝિટ હતી, આ એક બહુ નાના એવા દેશમાં, કેટલું તો ન્યૂઝમાં બી નથી આવ્યું, પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ તુર્કીને આપવા માટે વિઝિટ થઈ હતી સાયપ્રસમાં. આપણે એ સમજીએ શું કામ, કારણ કે તુર્કીએ સાયપ્રસ જેવા નાના દેશને 1/3 ઇન્વેડ કર્યું છે. હજી એક એવો ભાગ છે જે તુર્કીના કંટ્રોલમાં છે, તુર્કીના ઝંડા આ દેશમાં હજી લહેરાય છે. અને ત્યાં જઈને પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે આપણે ટેરરિઝમની અગેન્સ્ટ ફાઇટ કરશું. અને સાયપ્રસની જે સરકાર છે, એ ઇન્ડિયાને સપોર્ટ કરશે, ઇકોનોમિકલી બાયલેટરલ ટ્રેડ વધારશે, અને ટેરરિઝમની જે ફાઇટ છે, એમાં બંને દેશ સાથે કામ કરશું. સો આ બહુ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ ઇન્ડિયન ગવર્મેન્ટે આપ્યો તુર્કીની સરકારને, જે મને લાગે છે ક્યાંક મિસ થઈ ગયું. જેટલું એને ઇમ્પોર્ટન્સ મળવું જોઈતું હતું, એટલું ના મળ્યું. મનનભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ 30 જ સેકન્ડ.
આ યુદ્ધ વિરામ જે ઇઝરાયલ અને ઈરાન વાળું છે, શું કોઈ શરતોને આધીન થશે અને જલ્દી થાય તેવી કોઈ શક્યતાઓ ખરી? જો સડનલી ઈરાન ઘૂંટણીએ પડી જાય અને ઇઝરાયલની બધી શરતો, એટલે અમેરિકાની બધી શરતો માની લે અને IAEA ના નોર્મ્સ પ્રમાણે પોતાના ન્યુક્લિયર સાઇટ્સને ખોલી દે અમેરિકન ઇન્સ્પેક્ટર્સ માટે, તો યુદ્ધ વિરામની શક્યતા મને દેખાઈ રહી છે. બાકી હમણાં કોઈ યુદ્ધ વિરામની શક્યતા નથી. હજી આ સંઘર્ષ લાંબો ચાલશે એવું લાગી રહ્યું છે. જોઈએ ક્યાં સુધી ચાલશે, કેમ કે ઇઝરાયલ જો એના જે સ્ટ્રેટેજિક ગોલ્સ અચીવ કરી લે તો આ સંઘર્ષ પૂરો થઈ જાય. હવે એ સ્ટ્રેટેજિક ગોલ્સ અચીવ કરવા માટે જે મોટો હુમલો કરવાનું ઇઝરાયલ ધારી રહ્યું છે, એ પહેલા ઈરાન ઘૂંટણીએ પડે છે કે પછી ઇઝરાયલ અમેરિકા યુદ્ધમાં પડશે અને ઇઝરાયલને મદદ કરશે અને પેલો મધર ઓફ ઓલ બોમ્બ શીખશે? એટલે આ બધું જો ને તો ઉપર રહેલું છે. લેટ અસ હોપ કે વિશ્વ શાંતિ જળવાય અને એ પણ ઈરાન પાસે અણુશસ્ત્રો ન રહે, એ પણ વિશ્વ શાંતિના લાભમાં છે. એટલે બધું આપણે હોપ કરીએ કે બધું સમૂહસૂત્ર પારું છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવા પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિઓ અત્યારે તો સર્જાય છે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપ ત્રણેય ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.